સમાચાર અંકલેશ્વરની માર્કેટમાં ભીષણ આગ લાગી છે। વિકરાળ આગે બે ગોડાઉનને બાનમાં લીધા છે। અંકલેશ્વરના અંસાર માર્કેટમાં ફરી બન્યો છે આગનો બનાવ। અવારનવાર બને છે અંસાર માર્કેટમાં આગના બનાવ। ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન હાથ ધર્યો છે। દ્રશ્યો જોઈ રહ્યા છો, ભયંકર આગની ઘટના છે। વિકરાળ આગે બે ગોડાઉનને બાનમાં લીધા છે। હાલમાં કેટલા લોકો ફસાયા છે, કેટલા લોકો સુરક્ષિત બહાર આવ્યા છે તેને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે। દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો, મોટી સંખ્યામાં ફાયરની ટીમો ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લેવા માટે પાણીનો મારો ચલાવી રહી છે। આ આગ વધુ ન પ્રસરે તે માટે આસપાસમાંથી પણ તમામ લોકોને સુરક્ષિત જગ્યાએ ખસી જવા માટે અને ત્યાં પણ ફાયર બ્રિગેડની ટીમ ઊભી રહી અને પાણીનો મારો ચલાવી રહી છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ભાવિન પાસેથી મેળવીશું। ભાવિન, શું પરિસ્થિતિ છે હાલમાં સમગ્ર ઘટનામાં આગને લઈને? અંકલેશ્વરના અંસાર માર્કેટની અંદર ફરી આગનો બનવા પામ્યો હતો। ભીષણ આગના પગલે જે બે ગોડાઉન હતા આજુબાજુની અંદર તેને ઝપેટે લીધા હતા। અંસાર માર્કેટની અંદર વધુ પડતા પ્લાસ્ટિક વેસ્ટ ગોડાઉન જોવા મળતા હોય છે। એના લીધે જ્યારે પ્લાસ્ટિક સળગે છે ત્યારે આગ વિકરાળ રહે છે। આગળ પર મોટા પ્રમાણની અંદર જે ગોડાઉન હતા એ ગોડાઉનની અંદર 2 દિવસ સુધી આગ પ્રજ્વલી હતી અને તેને રોકી લેવામાં આવી હતી। અવારનવાર અંસાર માર્કેટની અંદર આગ લાગતા હોય છે। ફાયર બ્રિગેડના જે અધિકારીઓ છે અને ફાઇટરો છે તે ઘટના સ્થળે પહોંચ્યા છે। હાલ અત્યારે આગ કાબૂમાં છે। જી આભાર સમગ્ર માહિતી બદલ। તો આગ કાબૂમાં આવી ગઈ હોવાને કારણે રાહતના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। સમાચાર રાજ્યમાં કોચિંગ ક્લાસના નવા કાયદાને લઈને ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશનની માંગ। શિક્ષણ વિભાગ દ્વારા બનાવવામાં આવેલી કમિટીમાં ફેડરેશનના પ્રતિનિધિઓના સમાવેશ કરવાની માંગ। શાળાના સમયે ટ્યુશન ક્લાસ પર પ્રતિબંધ મૂકવા પણ કરી માંગ। આગામી દિવસોમાં એસોસિએશન દ્વારા ગાંધીનગર ખાતે શિક્ષણ મંત્રીને રજૂઆત કરાશે। આજે અમે સરકારશ્રીને આવનારા કાયદા બનાવવાની કમિટીની અંદર અમે સ્ટેક હોલ્ડર હોવાથી ફેડરેશનના પ્રતિનિધિઓને સ્થાન મળે તે બાબતની અમે ચર્ચા કરવાના છીએ। આ કાયદો આવ્યા પછી ડે સ્કૂલ જે છે અને કોન્સેપ્ટ સ્કૂલો છે એ સ્કૂલો બંધ થવી જોઈએ। સરકારે એના માટે મજબૂતાઈથી પગલાં લેવા જોઈએ અને શાળાના કેમ્પસની અંદર પણ જે ક્લાસીસ ચાલે છે એ ક્લાસીસને પણ રજિસ્ટ્રેશન ના મળે એવા પ્રકારની વાત જે છે એ અમારી ચર્ચા કરવામાં આ ફેડરેશનની। પીવાનું પાણી પૂરું પાડતા ફ્રેન્ચ વેલમાં રેતી ભરાતા પાણીની તંગી સર્જાય છે। ઉત્તર ઝોનમાં 12 MLD પાણીની અછત સર્જાય। દિવાળી સમયે જ પાણી ના આવતા ગૃહિણીઓ પરેશાન છે। મહીસાગર નદીમાં બનાવેલા ફ્રેન્ચ વેલમાં માટી ભરાઈ જતા પાણી પંપ દ્વારા નથી ખેંચી શકાતું। પાણીની અછત સર્જાતા મ્યુનિસિપલ કમિશનર દોડતા થયા। રજાના દિવસે રાયકા દોડક ફ્રેન્ચ વેલની લીધી મુલાકાત। અન્ય ટાંકીનું પાણી મેળવી પાણીની ઘટ પૂરી કરવા પ્રયાસો હાથ ધર્યા। બે કલાક 3 કલાક થોડી માંગે છે, અડધો કલાક તો પૂરું જોવું જોઈએ ને પાણી। પહેલા તો બહુ જ ગંદુ આવે, ખરાબ એકદમ પાણી ખરાબ આવે। પછી પીવાનું આવે થોડું ઘણું અને પછી જ્યારે પીવાનું કરવા જઈએ તો રહી જાય, પાણી બી ખાલી જ રહી જાય છે બધું। 3 દિવસથી તો બહુ તકલીફ થાય છે, કેમ કે 3 દિવસથી તે દાડે 8 વાગે આવ્યું અને પરમ દિવસે 7 વાગે આવ્યું અને કાલે 9 વાગે કેવું કે આવ્યું। હા 9 વાગે સુધી નહીં। પણ હવે તો દિવાળીનું કામ ચાલે છે એટલે પાણી બી પુરાવતો નહીં મળતો। કે જે પણ પાણી આવે છે, કલાક પાણી આવે છે એની અંદર તો અડધો કલાક તો કોન્ટ્રાવર્સીથી જે ગટરનું પાણી આવે છે, એટલે અડધો કલાકની અંદર અત્યારે તમે આપણે સૌ જાણીએ છીએ કે દિવાળીનો મોટો તહેવાર હોવાથી ઘરની સફાઈ કરવી પડે ને આવા સમયે જો કદાચ પૂરતું પાણી ના મળે તો ખરેખર એમને ખૂબ તકલીફ થાય છે। હમણાં જ 12 MLDની અછત આવી હતી, જેથી કરીને કારણ કે રેડિયલ વેલમાં સિલ્ટિંગ થઈ ગઈ છે। આ વખતે મોન્સૂનનું વરસાદ થોડું ડિલે થયું, એના કારણે ડીસિલ્ટિંગનો જે સમય છે કમ્પ્રેસ્ડ એર મારીને એનો સમય નથી મળ્યો। આ વખતે દિવાળી નજીક આવી ગઈ છે એટલે અમે આ ડિસ્ટર્બ નથી કરવા માંગતા, એટલે દિવાળી પછી આને કરવા માંગીએ છીએ। વડા સર્કલથી ગઢેજીથી વડલા જવાના રસ્તા પર સાઈડનો રસ્તો તોડી પાડતા લોકોને હાલાકી। ગોકળ ગતિએ પાણીની લાઈન નાખવાનું કામ થતા સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે। આ વિસ્તારમાં અનેક લોકોના નળ કનેક્શન, ગટર લાઈન તૂટી જતા સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। તાત્કાલિક ગટર લાઈનનું સમારકામ કરવા પણ લોક માંગ ઉઠી છે। ત્યાં અવારનવાર ગટર લાઈન અને પાણીની લાઈન તોડી નાખવામાં આવે છે। તંત્ર દ્વારા કોઈ પણ જાતની વ્યવસ્થા કરવામાં નથી આવતી। મીડિયાના મારફતે તંત્ર અને પ્રશાસનને કહેવા માંગીએ છીએ કે અમારા જે કંઈ નળ કનેક્શન અને પાણીના કનેક્શન જે તોડી નાખવામાં આવે છે એનું તાત્કાલિક ધોરણે મરામત કરવામાં આવે।
જૂનાગઢના ગિરનાર પર્વત પર ગૌરક્ષનાથ શિખર પર તોડફોડનો મામલો સમગ્ર મામલે ભેદ ઉકેલાયો છે. આખા પ્રકરણમાં સેવક જ નીકળ્યો આરોપી. સેવક કિશોરનાથે ષડયંત્ર રચ્યાનું સામે આવ્યું. પોલીસે કિશોરનાથની કરી છે અટકાયત. કિશોરનાથ અને અન્ય એક સ્થાનિકની પણ સંડોવણી સામે આવી. થોડી વારમાં જિલ્લા પોલીસ વડા પ્રેસ કોન્ફરન્સ કરી વધુ માહિતી આપશે. ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ હતી ફરિયાદ. ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમ તપાસમાં જોડાઈ હતી. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા અમર બખાઈ પાસેથી જાણીશું. અમર, જે રીતની ઘટના સતત વિવાદમાં રહી, ખુદ સેવક નીકળ્યા છે, શું જાણકારી પોલીસ તરફથી વધુ શું માહિતી પણ આપવામાં આવી શકે છે? અમર, સિદ્ધાર્થ, ચોક્કસ કે ગત 5 ઓક્ટોબરના રોજ ગિરનાર ઉપર જે ગોરક્ષનાથ શિખર આવેલું છે ને ત્યાં એક ઘટના બની હતી, જેમાં વહેલી સવારની ઘટના હતી ને જેમાં સેવક દ્વારા જાણ કરવામાં આવી હતી પોલીસ અને અન્ય સાધુ સંતોને કે અહીં જે ગોરક્ષનાથજીની મૂર્તિ છે તેમાં તોડફોડ કરવામાં આવી છે અને કોઈ અજાણ્યા શખ્સો વહેલી સવારે 4 વાગે તોડફોડ કરી અને ફરાર થઈ ગયા છે. બાદમાં પોલીસ, જિલ્લા પોલીસ વડા, એલસીબી, એસઓજી તમામ ટીમો કામે લાગી હતી. આખાએ ગુજરાત નહીં પરંતુ ભારતભરમાં આના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા, વિરોધ કરવામાં આવી રહ્યો હતો, પરંતુ અંતે હવે જૂનાગઢ જિલ્લા પોલીસ અને જે ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તેમના દ્વારા ભેદ ઉકેલી નાખવામાં આવ્યો છે. અને સૌથી મોટા સમાચાર ન્યૂઝ 18 પાસે છે કે જે પૂજારી હતો, જે સેવક કિશોરનાથ, તે જ આરોપી છે. કિશોરનાથ છે તેમના દ્વારા 4 વાગે ઘટના બની, પરંતુ 6 વાગે એટલે વહેલી સવારે 4 વાગે ઘટના બની હતી અને 6 વાગે પોલીસ અને સાધુ સંતોની જાણ કરવામાં આવી એટલે પ્રથમ શંકાના દાયરામાં એ જ આવી ગયા હતા. પરંતુ હાલ જે રીતે પોલીસ દ્વારા છે તે છેલ્લા 10 થી વધુ દિવસ વીતી ગયા અને તેમાં તપાસ કરવામાં આવી છે. ક્યાંક પોલીસ પર આક્ષેપ કરતા હતા કે પોલીસ ઢીલી નીતિ કરે છે, પરંતુ ઊંડાણપૂર્વકની પોલીસ દ્વારા તપાસ, જિલ્લા પોલીસ વડા ખુદ આ જે ઘટના છે તેમાં રસ લઈ અને આખી જે કામ છે 24 કલાક કરતા હતા અને અંતે પોલીસને એક મોટી સફળતા મળી છે. જે પોલીસ સૂત્રો પાસેથી માહિતી મળી છે કે જે કિશોરનાથ છે સેવક, કે જે ગોરક્ષનાથ ટૂંક ઉપર રહેતા હતા, તેમના દ્વારા જ આખું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. મોડી રાતે કોઈ ન હોય, અવર જવર ન થાય તે સમયે તે મૂર્તિ તોડી નાખવામાં આવી. બાદમાં તે રૂમમાં ચાલ્યા ગયા, બહારથી પોતાનો રૂમ બંધ કરાવી દેવામાં આવ્યો અને બાદમાં આખું એ નાટક રચવામાં આવ્યું કે કોઈ રૂમ બંધ કરીને ગયું છે. અને જે અસમાજ જે શખ્સો હતા તેવું એક રટણ કર્યું કે 4 શખ્સો હતા, સફેદ કલરના જબ્બા લેંગા પહેરીને આવ્યા હતા, હાથમાં લોખંડની તાંબી હતી અને તેમના દ્વારા મૂર્તિ તોડફોડ કરવામાં આવી તેવું આખું રટણ સિદ્ધાર્થ જે તે કિશોરનાથ દ્વારા કરવામાં આવ્યું હતું. પણ હવે પોલીસે આ સમગ્ર કેસ પરથી પડદો ઉચક્યો છે અને કિશોરનાથ જ આરોપી છે. કિશોરનાથની સાથે અન્ય પણ એક સ્થાનિક હોવાનું સામે આવ્યું છે. ટૂંક જ સમયમાં એટલે કે 6 કલાકે જિલ્લા પોલીસ વડા આ બાબતે પ્રેસ કોન્ફરન્સ કરીને આ સમગ્ર બાબત પરથી પડદો ઉચકાવી શકે છે. સિદ્ધાર્થ, અહીંયા આગળ અમારે એક કારણ શું જાણવા મળ્યું છે કે કેમ આ કર્યું સેવકે, શું તેની પાછળનું મોટિવેશન અથવા કારણ હતું તે વિશે કોઈ જાણકારી? અમાર સિદ્ધાર્થ, હજુ સુધી સ્પષ્ટ રીતે કારણ નથી સામે આવ્યું, કારણ કે જે રીતે પ્રથમવાર જે સોમનાથ બાપુ ત્યાંના મહંત છે તેમના દ્વારા જે ઇન્ટરવ્યૂ આપવામાં આવ્યું હતું, જે બાઇટ આપવામાં આવી હતી, તેમાં સ્પષ્ટપણે તે આક્ષેપ કરી રહ્યા હતા કે જે દત્ત શિખર પર જે જૈન સમાજનો વિવાદ ચાલે છે અને તેમના દ્વારા આવું કર્યું હોય તેવો આક્ષેપ સોમનાથ બાપુ દ્વારા કરવામાં આવ્યો હતો. એટલે ક્યાંક કોઈક સંપ્રદાયને બદનામ કરવા માટે આ કાવતરું રચ્યા હોવાનું પ્રાથમિક છે. હજુ સુધી સ્પષ્ટપણે આ બહાર નથી આવ્યું. એટલે હવે આ જિલ્લા પોલીસ વડા 6 કલાકે સીધા પ્રેસ કોન્ફરન્સ કરશે અને ત્યારથી જ આખી જે પડદો છે તે ઉચકાશે. પરંતુ મહત્વના સમાચાર છે કે આખાએ ભારતભરની અંદર આના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ગિરનાર સાથે જોડાયેલા છે અને તેને ક્યાંક તેની શ્રદ્ધાને ઠેસ પહોંચી હતી, પરંતુ પોલીસે આખા કેસ પરથી પડદો ઉચકાવ્યો છે ને એક મોટી સફળતા મળી છે. આભાર અમારી સમગ્ર માહિતી બદલ. તો હાલમાં જે જાણકારી છે તે પ્રમાણે ટૂંક સમયમાં પ્રેસ કોન્ફરન્સ થશે. પોલીસ તરફથી સમગ્ર ઘટનાને લઈને જે તપાસ કરવામાં આવી છે તે પણ જણાવવામાં આવશે. વધુ જાણકારી મળી રહી છે કે જે સેવક છે કિશોરનાથ તે પોલીસ પકડમાં આવી ચૂક્યો છે. કિશોર જે છે તેની સાથે અન્ય એક વ્યક્તિ સ્થાનિક હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. એ કોણ છે તે પણ જણાવવામાં આવશે પોલીસ તરફથી. સુરતની સમાચાર. ઈચ્છાપુરમાં ભાજપ નેતાની દાદાગીરી. નેતા યોગેશ ભગવાને મિત્રો સાથે મળીને કર્યો હુમલો. ગેરેજ માલિક અને અન્ય યુવકને માર્યો માર. માજી સરપંચ પર હુમલો કરાયો હોવાનો પણ આરોપ છે. હુમલાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. ફરિયાદ નોંધાતા પોલીસે 2 લોકોની કરી છે ધરપકડ. પોલીસે ફરાર નેતાની શોધખોળ શરૂ કરી છે. નેતાને પકડવામાં ઈચ્છાપુર પોલીસ નિષ્ફળ નીવડી હોય તેવું પણ જોવા મળી રહ્યું છે.
દ્રશ્યોથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે કેટલી ગંભીર ઘટના જે છે તે જોવા મળી રહી છે. ભાજપના નેતાની ફરી એક વખત દાદાગીરી સીસીટીવીની અંદર પણ કેદ થઈ ગઈ છે. ગેરેજ માલિક અને અન્ય યુવકને જે મારવામાં આવ્યો છે તેના પુરાવા પણ દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો. માજી સરપંચ પર હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે. પોલીસ એક્શનમાં આવી છે, પરંતુ રહીને એક્શનમાં આવી, જેને લઈને પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે કે શું ભાજપના કાર્યકર્તા છે એટલે આ રીતની કાર્યવાહી થઈ રહી છે. ક્લાસમાં અશ્લીલ હરકતનો વિવાદ શમ્યો નથી, ત્યાં વડોદરાની MS યુનિવર્સિટીનો વધુ એક વિડીયો અશ્લીલ જે છે તે પાર્કિંગમાં હરકતવાળો જોવા મળી રહ્યો છે. પાર્કિંગમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થીની અશ્લીલ હરકત કરતા જોવા મળ્યા. કોમર્સ ફેકલ્ટીના યુનિટ બિલ્ડિંગ પાસેનો વિડીયો હોવાનું અનુમાન છે. અજાણ્યા શખ્સે વિડીયો બનાવી કર્યો છે વાયરલ. ન્યૂઝ 18 ગુજરાતી વિડીયોની પુષ્ટિ નથી કરતું, પરંતુ હજી આ થોડા સમય પહેલાની ઘટના કે જે ક્લાસરૂમની અંદર અશ્લીલ હરકત થતી હતી, વિવાદમાં હતું. ફરી એક વખત તેવો વિડીયો પાર્કિંગમાંથી. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા હાર્દિક પાસેથી મેળવીશું. જી હાર્દિક, ફરી એક વખત વિવાદમાં આવી ગઈ છે MS યુનિવર્સિટી. બિલકુલ સિદ્ધાર્થ, જો વિશ્વવિખ્યાત MS યુનિવર્સિટી અને વિવાદ બંને એકબીજાના પર્યાય હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે બપોરે જ આપણે અહેવાલ દર્શાવ્યો કે MS યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં પરીક્ષા ખંડમાં એક વિદ્યાર્થી અને એક વિદ્યાર્થીની જે છે તે અશ્લીલ હરકત કરી રહ્યા છે. ત્યારે એ અહેવાલ દર્શાવ્યો અને થોડીક જ વારમાં બીજો એક વિડીયો જે છે તે સામે આવ્યો છે. અને આ વિડીયો જે છે તે કોમર્સ ફેકલ્ટીનું જે યુનિટ બિલ્ડિંગ છે ત્યાંનો વિડીયો છે. એમાં જોઈ શકાય છે કે ક્લાસરૂમને બદલે હવે પાર્કિંગમાં જે છે તે વિદ્યાર્થીઓ અશ્લીલ ચેનચાળા કરી રહ્યા છે. અને વિડીયો જે છે તે આસપાસ ઉભેલા વિદ્યાર્થીઓએ પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કર્યો અને ત્યારબાદ આ વિડીયો જે છે તે વાયરલ થયો છે. ઉલ્લેખનીય બાબત છે કે MS યુનિવર્સિટી દ્વારા સિક્યુરિટીની પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો જે છે તે કરવામાં આવે છે, પરંતુ એ કરોડો રૂપિયા ક્યાં જાય છે અને કરોડો ખર્ચ્યા બાદ જે સિક્યુરિટી ગાર્ડ છે તે ક્યાં જાય છે તે સવાલ સૌથી મોટો અહીંયા ઉભો થઈ રહ્યો છે. કારણ કે વિદ્યાર્થીઓ જે છે તેઓ શિક્ષણના ધામમાં આ પ્રકારની હરકત કરે તે ખરેખર સમાજ માટે ખૂબ જ ચિંતાજનક અને શરમજનક બાબત છે. સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં જે રીતના બે દ્રશ્યો જોઈ રહ્યા છો, ફરી એક વખત MS યુનિવર્સિટી જે છે તે વિવાદમાં આવી છે અને તમામની વચ્ચે સવાલ પણ ઊભા થઈ રહ્યા છે કે ક્યાં જઈને અટકશે આ ઘટનાઓ. મનસુખ વસાવા આદિવાસીઓ અને ખેડૂતોના પ્રશ્નએ લાલઘૂમ થયા હતા. નર્મદાના ડેડિયાપાડાના નિગમ ગામે વિકાસ સપ્તાહ કાર્યક્રમમાં સાંસદે જાહેર મંચ પરથી કલેક્ટર, મામલતદારનો ઉતરો લઈ લીધો. આદિવાસીઓના ઘરના વીજ જોડાણ કાપી નાખવાના મુદ્દે સાંસદે અધિકારીઓને ચીમકી પણ આપી. મકાઈ પકવે છે, પણ એ ડેડિયાપાડાના કેટલાક વેપારીઓ 2100 ભાવ ચાલે છે, એના બદલે 1800 ને 1900 આપે છે. ભાઈ મામલતદાર સાહેબ, ટીડો સાહેબ, આના સાથે જે અધિકારી જોડે કહી દો, એવા વેપારીને કાં તો કેસ કરો. ચાલો અહીંયા આદિવાસી છેતરવા આવ્યા છે, એ તો બંધ કરી દેવું પડે. ભાઈ લાઇટ બિલ પણ ભરે છે, ઘરવેરો પણ ભરે છે. 15-20 વર્ષથી કોઈને કઈ દેખાયું ના, ને હમણાં 10 દિવસ નોટિસ આપવાનું ચાલુ કર્યું છે. એમનો વીજ કનેક્શન કાપી નાખ્યું છે. ભાઈ આ બહુ ગંભીર બાબત છે. પછી અધિકારીઓ એમ ના કે મનસુખ એમને તતડાવે છે. જે બી હોય તો અમારો સંપર્ક કરો ભાઈ મામલતદાર સાહેબ. આ બધું નહીં ચાલે. તમે મામલતદાર થઈ કે અહીંયા તાલુકાના રાજા નથી, એટલું સમજી લેજો. કોઈ ગરીબ લોકોને રંજાડવાનું એક કોઈ સંજોગોમાં ના ચલવી લે. કલેક્ટરને પણ કહી દો કોઈ પણ પ્રોજેક્ટ અહીંયા લાવતા પહેલા અમારી સાથે પરામર્શ કરે. કલેક્ટર કઈ એનો રાજા નથી ભાઈ. અમને શા માટે તમે છંછેડો છો? અમે વિકાસમાં માનીએ છીએ, તમારા પણ સહકારની જરૂર છે. એક હાથે તાળી નથી પડતી. વિકાસ કરવો હોય તો પદાધિકારી ને અધિકારીઓ બધે સાથે મળીને, પણ ગરીબ જનતાની આદિવાસીઓને રંજાડવાનું ના હોય ને. કાયદો ભલે હોય, પણ કાયદામાંથી પણ વ્યવહારિક રસ્તો કાઢવો પડે કે ના કાઢવો પડે. ગઈકાલે થયેલી હિંસા બાદ આજે બોટાદના હળદળ ગામમાં શાંતિનો માહોલ છે. સમગ્ર ગામમાં પોલીસનો કાફલો તૈનાત કરાયો છે. બોટાદ પોલીસે 85 લોકો સામે પાળિયાદ પોલીસ મથકે ફરિયાદ નોંધી છે. તો આ તરફ મામલો થાળે પડતા ત્રીજા દિવસે માર્કેટિંગ યાર્ડ શરૂ થયું. યાર્ડ દ્વારા હરાજી શરૂ રાખવાની જાહેરાત થતાં ખેડૂતો મોટી સંખ્યામાં પોતાનો કપાસનો માલ લઈને યાર્ડમાં પહોંચ્યા હતા. હિંસાની આ ઘટના બાદ પોલીસ એક્શનમાં આવી અને 60થી વધુ લોકોની અટકાયત કરી. બીજી તરફ આ મામલે જૂનાગઢના રેન્જ IG નિલેશ જાદડિયા ઘટના સ્થળે પહોંચ્યા અને સમગ્ર ઘટનાને લઈને નિરીક્ષણ કર્યું. આ સમગ્ર મામલે હવે રાજકારણ પણ ગરમાયું છે. બોટાદમાં થયેલી હિંસા મામલે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે કેટલાક બહારથી આવેલા લોકોએ તોફાન કર્યા છે.
તો આ તરફ કોંગ્રેસે ગુંડાગીરી કરતા અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. તો બોટાદના હળદર ગામમાં હિંસક હુમલા મામલે ફરિયાદ. બોટાદ પોલીસે 85 લોકો સામે પાળિયાદ પોલીસ મથકે ફરિયાદ નોંધી છે. 85 લોકો સામે ફરિયાદ, 65 લોકોની અટકાયત. સ્થળ પરથી 50 વાહનો પણ પોલીસે જપ્ત કર્યા છે. આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા, પ્રવીણ રામ સહિત 85 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. પોલીસ પર હુમલા પ્રકરણમાં પોલીસનો મોટો ખુલાસો. આ પ્રકરણમાં હળદરના ગ્રામજનોનો સમાવેશ નહોતો, પરંતુ બહારના જિલ્લાના લોકો હતા અને આ સભા માટે હળદર ગ્રામ પંચાયતની મંજૂરી પણ નહોતી લીધી. આ લોકો જૂનાગઢ, બોટાદ, સુરેન્દ્રનગર જિલ્લાના લોકો બહારથી આવીને અહીં હોબાળો કર્યો હતો, જે તમામ આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરો છે. આ પ્રકરણમાં 307 રાયોટિંગ, પૂર્વ આયોજિત કાવતરું રચવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો છે. પથ્થરમારો કરનાર લોકો આસપાસના તાલુકાઓ અને જિલ્લાઓમાંથી આવ્યા હતા, જેઓ આસપાસના વાડી વિસ્તારમાંથી છુપી રીતે સભા સ્થળ સુધી પહોંચ્યાની માહિતી પોલીસે આપી છે. પોલીસની એફઆઈઆરમાં 85 માણસો વિરુદ્ધ આપણે એફઆઈઆર દાખલ કરી છે, જેમાંથી લગભગ 65 ઇસમોને આપણે તે વખતે જ્યારે પોલીસ ગઈ હતી તો અને પોલીસ ઉપર જે હુમલા થયો ત્યાર પછી પોલીસે 65 જેટલા લોકોને રાઉન્ડ અપ કર્યા છે અને અત્યારે એ લોકોને રિટેન કરવામાં આવેલ છે. રાજુ કરપડા અને પ્રવીણ રામ અને બીજા અન્ય માણસો જે છે એમાં મુખ્ય જે આયોજક. પોલીસના 2 વાહનોને નુકસાન આવેલ છે અને 5 પોલીસ વાળાઓને ઈજા પણ થઈ છે, જેમાં 2ને ગંભીર એટલે માથામાં ઈજા થઈ છે. તો બોટાદમાં થયેલી હિંસા મામલે રાજકારણ ગરમાયું છે. ભાજપ, કોંગ્રેસ અને આપની પ્રતિક્રિયા સામે આવી છે. ગામના લોકો ત્યાં હળદર ગામ છે, એ ગામના લોકોએ ડિમાન્ડ કરી કે ભાઈ અહીંયા આપણે ભેગા થઈએ. ગામમાં તો બધા ભેગા થઈ શકે છે ખેડૂતોના પ્રશ્ને, તો ખેડૂતોના પ્રશ્ને હળદર ગામમાં ભેગા થયા. ત્યાં મારા રાજુ કરપડાજી પહોંચ્યા. દુઃખ સાથે કહેવું પડે કે ભાજપે આવી ચાલ કરવાની જરૂર નહોતી. ગુજરાતના ભોળા ખેડૂતોને ફસાવી આવી રીતે સભા બોલાવી અને પછી એની ઉપર જાતે ને જાતે હુમલો કરવો, આ બધા જ વિડીયો છે. કોણે હુમલો કરાવ્યો, કોના હાથમાં પથ્થર છે, કોણે પોલીસ વાન ઊંધી પાડી, બધા જ વિડીયો છે. મારે ગોપાલભાઈને કહેવું છે અને સુદાનભાઈને કહેવું છે, અને એ લોકોની ધરપકડ કરવામાં આવી છે. એટલા માટે તમે એનો બચાવ કરો છો કે એમને ખાવાનું નથી આપ્યું, આ નથી આપ્યું, તે નથી આપ્યું. તમારા ગુંડાનો તમે બચાવ કરવા માટે બહાર મેદાને પડો છો. ખોટી રીતે ગુજરાતના ખેડૂતોને ફસાવો છો. એક જાતની નક્સલિસ્ટ પ્રકારની પ્રવૃત્તિઓ તમે કરી રહ્યા છો અને ગુજરાતની શાંતિને ડોળવાનો મોટામાં મોટો પ્રયાસ તમે કરી રહ્યા છો. ભ્રષ્ટાચારમાં ગળાડૂબ અને પોલીસ તંત્રનો ભાજપાના નેતાઓ તેના કારનામાને કાવતરાને સંપૂર્ણપણે રક્ષણ આપનારી પોલીસ તંત્ર નિર્દોષ ખેડૂતો ઉપર અત્યાચાર કરે, લાઠીચાર્જ કરે અને ચોરી ઉપર સિનાજોરી કરનાર તંત્ર સંપૂર્ણપણે આ ઘટનાને કોંગ્રેસ પક્ષ વખોડી કાઢે છે. બોટાદમાં થયેલી હિંસા મામલે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે કેટલાક બહારથી આવેલા લોકોએ તોફાન કર્યા. પ્રજાના પ્રશ્નોના ઉકેલ લાવવા સરકાર સક્ષમ છે. હકીકતમાં અસામાજિક તત્વોનો સહારો કોને લીધો છે અને આ પૂર્વ આયોજિત કાવતરું કોના તરફથી થયું છે? હજુ દિલ્હીની બરબાદી કર્યા પછી અને પંજાબીની બરબાદી અત્યારે પણ ચાલુ છે. આ રીતની રાજનીતિ ન કરો. પ્રજાની વચ્ચે જાઓ, પ્રજાના કામ કરો. સામાન્ય મુશ્કેલી અંદર પ્રજાની સાથે રહી અને સરકાર બિલકુલ ભૂપેન્દ્રભાઈ પટેલની ખુલ્લા મને તમારા અને પ્રજાના પ્રશ્નો તો અમે સોલ્વ નહીં કરી શકીએ, પરંતુ પ્રજાના કોઈ પણ પ્રશ્નો હોય તો એ આ સરકાર તુરંત ત્વરિત એનો ઉકેલ કરવા માટે સક્ષમ છે અને એટલી નિર્ણાયક પણ છે.